કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી બનાસ નદીના કિનારે આવેલા શ્રી શીતળા માતાજીના મંદિર ખાતે શીતળા સાતમનો મેળો ભરાયો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકામાં બનાસ નદીને માતા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી બનાસ નદીના કિનારે આવેલા શ્રી શીતળા માતાજી મંદિરમાં દર વર્ષે ડાભી રાજપૂત દરબાર પરિવાર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હોમ હવન અને પૂજા અર્ચના આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર કરી ઘી હોમવામાં આવે છે। ત્યારે કાંકરેજ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શિહોરી ગામના અઢારે આલમના શ્રદ્ધાળુઓ શ્રી શીતળા માતાના મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। અને એક માન્યતા છે કે કોઈ પણ બાળકને ઓરી અછબડા જેવી બીમારી થઈ હોય તો માતા શીતળા માતાની માનતા રાખે છે, ત્યારે જરૂરથી મટી જાય છે। ત્યારે બનાસ નદીના કિનારે આવેલા શ્રી શીતળા માતાના મંદિરમાં શીતળા સાતમના દિવસે લોકમેળો ભરાયો હતો। જો કે શીતળા સાતમના દિવસે કોઈ પણ વ્યક્તિ પોતે આ દિવસે ઘરમાં સફાઈ કે પછી ભોજન બનાવતા નથી અને ઠંડા ચૂલા રાખી આગળના દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે જુદા જુદા પ્રકારના ભોજન પ્રસાદ ભોગ ધરાવવા માટે બનાવે છે, જેમાં ઢોકળા, પૂરીઓ, સુવાળીઓ, દહીં અને સુખડી તો ક્યાંક શ્રીફળ પણ ચડાવવામાં આવે છે। અને માં શીતળા માતાના સાતમના દિવસે લોકમેળો ભરાય ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે।